મહેસાણાના કડીના મોકાસણ ગામમાં પૈસાની લેવડ દેવડના મામલે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે। માહિતી મુજબ વડલા નીચે બેઠેલા 55 વર્ષીય પ્રતાપજી ઠાકોર સાથે ગામના જ ઘનશ્યામ પટેલને પૈસાની બાબતે બોલાચાલી થઈ હતી। ઝઘડો ઉગ્ર બનતા આરોપીએ ધોખા વડે પ્રતાપજી ઠાકોર પર આડેધડ હુમલો કર્યો હતો। હુમલામાં તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ સ્થાનિક હોસ્પિટલ, ત્યારબાદ ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બાદમાં મહેસાણાની યુનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પોલીસે આરોપી ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલને ઝડપી પાડી સઘન પૂછપરછ શરૂ કરી છે। કડી પોલીસ સ્ટેશનની અંદર તારીખ 18 રોજ મોકાસણ ગામના પ્રતાપજી મોહનજી ઠાકોરને શરીરે આડેધડ માર મારી અને ઈજા પહોંચાડી હતી તે બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં માર મારનાર ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધેલ, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે મર્ડરની કલમનો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી PI AS રબારીના ચલાવી રહ્યા છે।